મારું નામ હૃદય દેસાઈ છે. હું સીએમ વિદ્યાલયમાં ભણ્યો છું. સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી મેં મારું ગ્રેજ્યુએશન કર્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી મેં મારું માસ્ટર ડિગ્રી ઇંગ્લિશ લિટરેચરમાંથી કર્યું છે. જય નારાયણ વ્યાસ યુનિવર્સિટી જોધપુરમાંથી મેં ઇન્ડિયન ક્લાસિકલ વોકલમાં માસ્ટર ડિગ્રી કરી છે. અને સેમ યુનિવર્સિટીમાંથી અગેન સેકન્ડ MBA ઇન્ડિયન ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટલ સરોદ સ્પેશિયલાઇઝેશનમાં મેં માસ્ટર ડિગ્રી કરી છે. આમ 3 માસ્ટર ડિગ્રી અને CN નું સ્કૂલિંગ મારું એજ્યુકેશનલ એકેડેમિક બેકગ્રાઉન્ડ છે. ફાધર વિન્સેન્ટ ડિસુઝા પાસેથી સેન્ટ ઝેવિયર્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાંથી મેં 4 થી 5 વર્ષ ફાધરની પાસે ગોસ્પલ ઓપરેટિક ડિપ્લોમાની ડિગ્રી લીધી છે, જે એસોસિએટેડ બોર્ડ ઓફ રોયલ સ્કૂલ ઓફ મ્યુઝિક ABRSM બોર્ડની ડિગ્રી છે, ઇન્ટરનેશનલ ડિગ્રી છે, અને એમાં ડિસ્ટિંક્શનની સાથે પાસ થયો છું. મારી ઓળખાણ મારું ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેનું નામ છે સરોદ ગાયક વીણા. હાલ સરોદ તરીકે ઇન્સ્ટ્રુમેન્ટ ઓળખાય છે. મારી સરોદ સાથેની જર્ની 5 વર્ષની ઉંમરે શરૂ થઈ. જે સમયે મારો પ્રથમ પ્રેમ એ ગાયન હતો, જે આજે પણ છે. 5 વર્ષની ઉંમરે મારા પહેલા ગુરુ લીલાતાઈ ખાંડેકરના સ્વર્ગવાસ થયા પછી ડૉક્ટર વિરાજ અમર ભટ્ટ, જે હાલ સુધી મારા ગુરુ છે બનારસ ઘરાનામાં ગાયકીમાં. 20 વર્ષની ઉંમરે જ્યારે પપ્પાએ મારા ફાધરે મને કહ્યું કે આપણું જે ઘર છે, અમારું જે ઘર છે, એ ઘર મૈયર ઘરાનાનું ઘર છે, અને મૈયર ઘરાનાના શિષ્યપણામાં એ ઘર ઓળખાય છે ઇન્ડિયામાં, અને તંતુવાદ્યકારોનું ઘર છે. સો એ એવો સમય હતો કે જ્યાંથી મારી સરોદની સાથે, કે જે તંતુવાદ્યમાં કિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય છે, એ મારી જર્ની શરૂ થઈ. પંડિત વસંત કાબરા મારા ગુરુ, જેમણે મને શિષ્ય તરીકે સ્વીકાર્યો મૈયર ઘરાનામાં, અને એ જર્ની પણ મારી આજ સુધી ચાલુ છે. સરોદની જર્ની મારી પંડિત વસંત કાબરા થકી અને મારા ફાધર થકી થઈ, અને એમ જ મને આજે દેશભરમાં ઓળખાણ મળી છે સરોદ વાદક તરીકે. સરોદ સાથેની મારી જર્ની મને દુનિયાની જર્નીમાં લઈ ગઈ. દુનિયાની જર્નીમાં યુરોપ ખંડમાં ઘણા બધા દેશ, આફ્રિકા ખંડમાં મોરોક્કો, મિડલ ઇસ્ટમાં દુબઈ, ઇઝરાયલ અને બહારીન ઘણા બધા દેશોમાં ટ્રાવેલ કરવાનું સરકાર તરફથી મળ્યું, ICCR તરફથી, જે વિદેશ મંત્રાલયનો એક ભાગ છે. ઓલમોસ્ટ આખા દેશમાં, એન્ટાયર નેશન ઇન્ડિયામાં સરોદવાદક તરીકે અને ગાયક તરીકે કથક સાથે પરફોર્મ કરવા મળ્યું. અને આ મને જે પણ કંઈ ટ્રાવેલિંગ કરવા મળ્યું, લોકોને મળવા મળ્યું, શીખવા મળ્યું, એ માત્ર ને માત્ર મારું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે સરોદ, એના કારણે થઈને મને મળ્યું છે. એટલે હું સરોદનો, ગાયનનો અને સંગીત કલાનો હું ઋણી છું. મારો મેસેજ જે છે, જે હું શીખ્યો છું મારા ગુરુઓ પાસેથી મેં ઓબ્ઝર્વ કર્યું છે, અને મારા ફાધર પાસેથી પણ ઓબ્ઝર્વ કર્યું છે, અને હજી પણ જોઈ રહ્યો છું. 86 વર્ષની ઉંમરે પણ પપ્પાનું જે રિઝોલ્યુશન છે કે કલાકાર જે છે, એ કલાકારનો ધર્મ પૈસા કમાવાનો કે નામના મેળવવાનો જરાય નથી. કલાકારનું જીવન સાધુનું જીવન છે, સંતનું જીવન છે. નકારાત્મક લાગણીઓ કે જે ભાષા થકી વ્યક્ત થઈ શકતી નથી, એ લાગણીઓને ઉજાગર કરી અને એમને જીવનમાંથી બહાર કાઢવાનું, અને સકારાત્મક લાગણીઓને ફેલાય એના માટે એને મુક્ત મેદાન, મોકળું મેદાન, અવકાશ આપવો, એ સમાજમાં અને વ્યક્તિગત જીવનમાં એ કલાકારનું કામ છે. અને આનાથી વિશેષ હું કલાકારનો બીજો કોઈ ધર્મ જોતો નથી. સંગીતની સેવા એ જ સમાજ સેવા ગણું છું, અને એ પ્રમાણે મારે મારું જીવન પણ પસાર કરવું છે.